જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પેપર સ્ટાઇલમાં થોડો ફેરફાર થયો છે. તો પેપર સ્ટાઇલમાં MCQ આધારિત પ્રશ્નો વધુ આવશે. પેપર સ્ટાઇલની અંદર ક્વેશ્ચન નંબર 1, તેની અંદર ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ પહેલાં ચાર માર્ક્સના આવતા હોય તો હવે 5 અથવા 6 માર્ક્સના આવશે. એ રીતે જે ઇઝી અને સહેલું હોય તેનું માર્કિંગ વધી જશે, જે અઘરું હોય એનું માર્કિંગ ઘટી જશે. તો આ રીતે હજુ એકવાર ફેરફાર થયો છે. કદાચ બીજી વાર પણ પેપર સ્ટાઇલમાં ફેરફાર થાય તો તમને જાણ કરીશું અને તમને પેપર પણ અહીંથી મોકલીશું. તો આજે આપણે યુનિટ 1 to 6ના MCQની ટ્રુ ફોલ્સની શરૂઆત કરીએ કે 1 થી 6 સુધી જે પણ હોય તે આપણે એક્ઝામમાં આવશે. તો લખો: નાના had made his adjustment with નાની. આ વિધાન ટ્રુ. આ રીતે આપણે ટ્રુ અને ફોલ્સ ખાલી ઓળખવાના છે અને વાક્ય વાંચવાના છે, વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. The mind is emotional rational part of a human being. The mind is emotional. માઇન્ડ કેવું છે? ઇમોશનલ છે, રેશનલ પાર્ટ. અને બાકીનો જે ભાગ છે એ હ્યુમન બિંગ એટલે માનવતાનો છે. તો એ વાક્ય ખોટું છે, ફોલ્સ. નંબર 3, વોલ્ટ sketched his first animals at the apple orchard on their old farm. આ વાક્ય સાચું છે, ટ્રુ. નેક્સ્ટ, 4th નંબર. according to
ants work in disorganized way, disorganized way, false. કીડીઓ બધું કામ આયોજનપૂર્વક કરે છે. અહીંયા આયોજનનો વિરોધી પણ આયોજન છે. એન્ડ વર્ક ડિસઓર્ગેનાઇઝડ વે ખોટું છે. આ 4 વાક્ય લખી લો, પછી આગળ લખાઈ ગયું મિત્રો? ચલો હવે આગળ નેક્સ્ટ. અહીંયાથી જે પ્રમાણે લખાવી એ પ્રમાણે વાંચતા રહેજો. રિઝેન્ટમેન્ટ નંબર 5, રિઝેન્ટમેન્ટ પહેલા પાઠનો જ છે. .com પ્રિવેન્ટ્સ લવ ફ્રોમ being properly installed, આ વિધાન સાચું છે. resentment.com prevent love from being properly installed, એટલે કે જે resentment.com છે તે કોઈપણ પ્રકારના લવને પ્રોપરલી ઇન્સ્ટોલ કરતાં રોકે છે. એટલે કે જ્યારે તમે resentment.com ડિલીટ કરશો ત્યારે ઓટોમેટિક લવ ઇન્સ્ટોલ થશે. નેક્સ્ટ નંબર 6, લવ ઇઝ ફ્રીવેર. આ વાક્ય સાચું છે. લવ ઇઝ ફ્રીવેર, લવ એ મુક્ત છે, ગમે તો ઇન્સ્ટોલ થઈ શકે છે, પણ જગ્યા હોવી જોઈએ. The red ants are the most ferocious kind of ants. False. Number 8, Nana did not go for Nani's funeral એટલે અંતિમ
ક્રિયા. અંતિમ ક્રિયામાં નાના ગયા ન હતા એ વિધાન સત્ય છે, ટ્રુ. લખી નાખો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર મહિનાથી જ તમને પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. આ 8 વાક્ય લખ્યા, હજુ આપણે 2 લખીશું. 10 વાક્ય રોજ મોઢે કરવા, એટલે કે 10 ખરા ખોટા. બીજા દિવસે 10 સિનોનિમ જેવા શબ્દો આવશે. એ રીતે તૈયારી કરતા રહેજો, જેથી કરીને તમને એક્ઝામમાં તકલીફ આવે નહીં. લખી નાખજો. હવે 9મું અને 10મું પછી બીજા 10 વાક્ય, 10 ટ્રુ ફોલ્સ નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. પણ અહીંયા જે લખાવીએ એ ખાસ યાદ કરી લેજો. પીપલ આર અફ્રેડ of driver and આ વાક્ય ટ્રુ છે. બધા ડ્રાઈવર એન્ડથી ડરે છે. નંબર 10, નાના વોઝ ઓવરપાવરેડ by the personality of Nani. Personality of Nani. આ વિધાન સત્ય છે. નાના વોઝ ઓવરપાવરેડ બાય પર્સનાલિટી ઓફ નાનીની પર્સનાલિટીથી ઓવરપાવર થતા હતા, તો એ વિધાન સત્ય છે. તો 10 વાક્ય મોઢે કરી દેજો મિત્રો. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા 10 લખાવશું. નોટની અંદર પણ લખજો. પરીક્ષાની તૈયારી છે, જે પ્રમાણે પેપર સ્ટાઇલ છે એ જ પ્રમાણે અહીંથી તમને યાદ કરાવવામાં આવશે. જય સ્વામિનારાયણ. Ahí ya.